મિત્રો, કેમ છો? તો બધાને જય શ્રી કૃષ્ણ। તો તમારું સ્વાગત છે અમારા એક નવા બ્લોગની અંદર। તો આજે અમારે ભાર્ગવ જવાનો છે બેટ દ્વારકા એ બાજુ, તો એને લઈ જાય છે સ્કૂલમાંથી પ્રવાસમાં। તો કેમ કે હવે એ જ બ્લોગ બનાવવાના છે, એટલે આપણે કોઈને જવાનું છે નહીં, એટલે એ જવાનો છે। તો વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવી રહીજો। તો આજે સાંજે નીકળવાના છે, ટ્રેનમાં જવાનું છે ને। કેટલા દિવસનો પ્રવાસ છે? 2 દિવસ। 2 દિવસના પ્રવાસમાં જવાના છે। તો એ કહે છે હું બ્લોગ બનાવીશ, તો મેં કીધું બનાવજો। તો એ લઈ જવાનો છે મોબાઈલ ને એવું, તો એ બ્લોગ બનાવવાનો છે। તો વિડીયોમાં બનાવી રહીજો। અને વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક, શેર, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનને ઓલ દબાવી દેજો, જેથી કરીને તમારી પાસે તરત વિડીયો પહોંચી જાય। હા મિત્ર, જો તમને હું વિડીયો બનાવું તમને સારો લાગે તો સબસ્ક્રાઇબ કરજો। હા, અને કોમેન્ટમાં એટલું કહી દેજો, જય દ્વારકાધીશ। તો ચાલો હવે સાંજે મળશે। તો હાલો આપણે એની પહેલાં તૈયારી કરી નાખી। તો હવે મળશું સાંજે। તો યુટ્યુબ ફેમિલી અમે નીકળી જાય છે બોટાદથી। બોટાદનું રેલવે સ્ટેશન છે। અમે જઈએ છીએ દ્વારકા। આગળ વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો। અમે સવારે તમને દેખાડશું, તો તમને આ રેલવે સ્ટેશન દેખાડી દઉં। તો મિત્રો છે બોટાદનું જંકશન। તો યુટ્યુબ ફેમિલી અત્યારે સવાર થઈ ગઈ છે। તો અમે જામનગરને રેલવે સ્ટેશનને ક્રોસ કરી ગયા છીએ। તો આગળ તમને દ્વારકા જઈને મળશું। તો મિત્રો આ છે દ્વારકાનું મંદિર। મંદિરમાં ફોન લઈ જવાનો અલાઉડ નથી, એટલે આપણે બહારથી દર્શન કરી લઈએ। જો હવે અમે આગળ જઈને મળશું હવે ગોમતી નદીએ। તો યુટ્યુબ ફેમિલી આ છે દરિયો દ્વારકાનો। આ નદી પણ ચાલુ થઈ જાય છે, સામે છે દરિયો। ફેમિલી આ છે નદી। આ નદીથી પછી ઓલપા થાય છે દરિયો। ત્યાં મોજા મોટા મોટા આવે છે। તો યુટ્યુબ ફેમિલી તમે જોવો છો કેવા મોટા મોટા મોજા આવે છે દરિયાના। તો યુટ્યુબ ફેમિલી આ કરચલો છે, એઠો વ્યૂ કરચલો છે, તમે જોઈ શકો છો। તો યુટ્યુબ ફેમિલી સામે એક જેટ ઝૂલો છે, અત્યારે ચાલુ છે। ના એ દરિયો છે ને આ નદી, આથી નદી ને ઓલી પાઠે દરિયો। યુટ્યુબ ફેમિલી આ વિદેશી પ્રોપર્ટી છે દરિયો, તમે જોઈ શકો। તો યુટ્યુબ ફેમિલી આ છે પ્રોપર્ટી, આ છે દરિયો, તમે જોઈ શકો। યુટ્યુબ ફેમિલી સામે છે લાઇટ હાઉસ। અત્યારે બસમાં બેઠી ગયા છે, અમે એ જગ્યાએ જવાના છે, તમને દેખાડશું। આગળ વિડીયો કન્ટિન્યુ બનાવી રહેજો। તો યુટ્યુબ ફેમિલી આ વૃક્ષમાન મંદિર આવી ગયું છે।
બના રહીએ. આગળ વિડીયો કન્ટિન્યુ બનાવી રહેજો, દેખો મોટા મોજા આવે છે. યુટ્યુબ ફેમિલી અમે જઈશું અંદર. યુટ્યુબ ફેમિલી તમે જોઈ શકો છો કેવા મોજા આવે છે. આમાં પણ એવી તો પાણી છે. આમાં નામ આવી ગયું. તે હાલીને ગયું છે. તો યુટ્યુબ ફેમિલી અમે હવે નાવાની ફૂલ મજા લેવી છીએ, કારણ કે મોજા આવે છે મોટા મોટા એટલે પાણી આપણને અડી જાય છે એટલે આપણને નાવાની મજા આવે. તો યુટ્યુબ ફેમિલી તમારે ના હોય તો વી આવજો દ્વારકાની પડખે. તો યુટ્યુબ ફેમિલી તમારે આવું હોય તો વી આવજો નાવા. શિવરાજ બ્રિજ દ્વારકાની પડખે આવ્યું છે. તો યુટ્યુબ ફેમિલી અમે પહોંચી ગયા છીએ બળકેશ્વર મહાદેવ. તમને દર્શન કરાવીશ. આગળ વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. તો યુટ્યુબ ફેમિલી અમે આવી ગયા છીએ બળકેશ્વર મહાદેવ. આગળ વિડીયોમાં કન્ટિન્યુ તો યુટ્યુબ ફેમિલી આ છે બળકેશ્વર મહાદેવ. બળકેશ્વર મહાદેવ તો અમે ત્યાં જવાના નથી, કારણ કે ત્યાં ગરમી છે અને મોજા બહુ મોટા મોટા આવે છે. આપણે હવે પૂરો કરશું. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર